અમે ધારાસભ્ય બનવા પાર્ટી નથી બદલી, અમે અમારી પાર્ટીમાં રહીને આખી ભાજપ પાર્ટીને હરાવીને ધારાસભ્ય બન્યા એ વાતનું અમને ગૌરવ છે. વિસાવદરમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વન મંત્રી, સિંચાઈ મંત્રી, પાણી મંત્રી, સહકાર મંત્રી, કૃષિ મંત્રી 10 ખટારા ભરીને ભાજપના મંત્રી સંત્રી તંત્રી બધા ત્યાં પ્રચાર કરતા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ, આખા કાઠિયાવાડના બધી જ્ઞાતિના ધારાસભ્યો, સાંસદ સભ્યો કાઠિયાવાડ આખાના, જિલ્લા પંચાયતના પ્રમુખો બધા કાઠિયાવાડની બધી નગરપાલિકાના પ્રમુખો, કાઠિયાવાડની બધી એપીએમસી ના હોદ્દેદારો, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ ને રાજકોટ જિલ્લાના બધા બુટલેગરો, રેતી માફિયાઓ, પોલીસના માણસો, સહકારી બેંકના બધા હોદ્દેદારો, આટલા બધા માણસો વિસાવદર ભેસાણની ચૂંટણીના ગામડે ગામડે બજારે ફરતા હતા. એમ કહેવા કે ગોપાલને મત ન દેતા. અને લોકોએ હોશિયાર, લોકોએ નક્કી કર્યું તમે કેમ જ હોય ને બાપુ, તમે કેમ નીકળો પોસા પગ્યા. કોઈએ મોઢે ના ન પાડી, બધા સમજી ગયા કે આને ના પાડશું તો હારા આપણને હેરાન કરશે. એટલે જે આવે ને કીધું કે માહોલ એકદમ કમ્પ્લીટ છે, આ કઈ ધક્કો ખાવા પણ જ નથી, કાઉન્સમાં તમારે. કોઈ બોલ્યા નહીં. મનમાં નક્કી કરી લીધેલું કે પાડી દેવાના છે, હાવણા વાળી કરવાની છે. એવો હાવણો મારો કે આખા ગુજરાતમાં ડંકો વાગી જવો જોઈએ વિસાવદરનો, એવો હાવણો માર્યો.